કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। હવે બજારમાં દરેક જગ્યાએ વિવિધ રંગ અને જાતની કેરીઓ જોવા મળે છે। લોકો પોતાની મનગમતી કેરીની વિવિધ જાતો ખરીદવાનું પસંદ કરે છે, પરંતુ આ માટે કેરી સારી રીતે પાકેલી હોય તે ખૂબ જ જરૂરી છે। તમને જણાવી દઈએ કે બજારમાં રસાયણોનો ઉપયોગ કરીને બળપૂર્વક પકાવેલી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે બજારમાંથી કેરી ખરીદી રહ્યા હો ત્યારે કેવી રીતે જાણવું કે તે કેમિકલ ફ્રી છે કે નહીં। સામાન્ય રીતે કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। કેરી પકવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે, જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 2011માં આ કેમિકલના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો। સૌથી પહેલાં 1 ડોલ પાણીમાં કેરી નાખો। જો કેરી ડૂબી જાય તો સમજવું કે કેરી કુદરતી રીતે પાકી છે, અને જો તે પાણીમાં તરે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તે કેમિકલથી પકવવામાં આવી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।